Welcome to India, welcome to Gujarat, welcome to Gandhinagar in India's favorite show which is खाद्य खुराक। खाद्य खुराक का ये 20वां एडिशन है। 2 दशक कंप्लीट हुए हैं और यहाँ पे दूसरा दिन है खाद्य खुराक 2023 का। हमारे साथ एक एग्जिबिटर जुड़े हैं, आइए उनसे बात करते हैं। सर તમારું નામ જણાવશો? મારું નામ પ્રકાશ સૂચક છે અને મારી બ્રાન્ડ છે આવજો પ્લાસ્ટિક. આવજો પ્લાસ્ટિક બ્રાન્ડ છે। વાહ, અમેઝિંગ નામ છે। આ કોણે નામ રાખ્યું છે? અમે જ રાખ્યું છે. તમે જ રાખ્યું છે? શું વિચાર્યું? અમે ત્યારે એવી થોટ પ્રોસેસ હતી કે મોદી સાહેબ પ્લાસ્ટિકને જાકારો આપતા હતા ત્યારે અમે એવું વિચાર્યું કે કંઈક એવું લોકોના મને સીધા હોઠ પર આવી જાય અને યાદ રહી જાય એવી વસ્તુથી કંઈક બ્રાન્ડ લોન્ચ કરીએ. બાકી પેકેજિંગમાં એવું હોય કે કંપનીના નામથી ઘણા બધા ચાલતા હોય, પણ આવજો પ્લાસ્ટિક બ્રાન્ડથી કોઈ વસ્તુ બનાવીએ. અને અમે એવું ઇનિશિએટ કર્યું કે ખાવાની વસ્તુઓમાં સૌથી વધારે પ્લાસ્ટિક વપરાય છે જે રિસાયકલ નથી થતું. એટલે અમે લોકોએ ખાવાની વસ્તુઓ જે સર્વિંગની આઇટમ છે એ બધી કન્વર્ટ કરતા ગયા અને એને પેપરની ટ્રેમાં, પેપરના બોક્સમાં કન્વર્ટ કર્યું. એટલે અલ્ટિમેટ એમ ધીમે ધીમે કોશિશ કરીએ છીએ કે બધા કન્વર્ટ થાય. અમે લોકો ડિસ્પ્લે બી પ્લાસ્ટિકના બદલે પેપરના બનાવ્યા છે. બોટલ છે એવી રીતે દરેક ઇન્ડસ્ટ્રી પ્રમાણે, શેપ પ્રમાણે બનાવીએ. ફર્નિચર પણ પેપરના બનાવીએ. वाह अमेजिंग। तो आवजो प्लास्टिक, मैं आपको बता दूं, आवजो मीन्स बाय बाय, टाटा, गुड बाय प्लास्टिक। तो बेसिकली प्लास्टिक को थोड़ा सा दूर करके नॉन प्लास्टिक चीज़ें जो हैं उनसे ये प्रोडक्ट्स बनाते हैं जो हम फूड आइटम्स में सर्व कर सकते हैं, ले सकते हैं, पैक कर सकते हैं। तो सर કેટલા વર્ષોથી આ તમે કરો છો? 24 વર્ષથી આ બિઝનેસમાં છીએ છેલ્લા. અને ખાદ્ય ખોરાકમાં તમે કેટલા વર્ષોથી આવો છો? ખાદ્ય ખોરાકમાં એઝ એ એક્ઝિબિટર આ અમારું ફર્સ્ટ યર છે. એઝ એન એક્ઝિબિટર ફર્સ્ટ યર છે। કેવું રહ્યું છે ગઈકાલનું એક્સપિરિયન્સ, આજનો એક્સપિરિયન્સ? અને સુપર. ગઈકાલે લગભગ અહીંયા કન્ટિન્યુઅસ ચાલુ જ ફ્લો હતો. આમ ગણી કે પેલું વાવાઝોડું આવ્યું હોય ને એવી રીતે એક સાથે 40-50 લોકો આવતા. અને માની લો કે એક્ઝિબિશનમાં તમે ફર્સ્ટ ટાઈમ એઝ એન એક્ઝિબિટર પાર્ટિસિપેટ કર્યું છે, શું લાગે છે કે અહીંયા ખાદ્ય ખોરાકમાં તમે આવ્યા છો તો કઈ 2-3 વસ્તુઓ છે જે હવે લાગે છે કે આ તો પહેલાં વિચારી જ નહોતી, અહીંયાથી આ બેનિફિટ્સ તો થવાના જ છે? આમ ગુજરાતી બધું ગણિત કરી જ લે, એટલે આપણે સ્વભાવિક ગુજરાતી, એટલે અમે એવું વિચાર્યું હતું કે 4 દિવસનો સ્ટોલ છે તો રોજના 4 માણસ જ ગોતવાના છે આપણે. તો 400 જણા આવશે, એમાંથી 4 તો ગોતી જ લેશું. તો 16 જણા જોડે ધંધો કરીશું તો એ કવર થઈ જશે. એટલે અમે એવું વિચારીને આ સ્ટોલ બુક કર્યો હતો. આ સ્ટ્રેટેજી મળી ગઈ ને તમને, તમે પણ આ યુઝ કરી શકો છો. વોટ અ બ્યુટિફુલ થોટ, બટ દેટ્સ હાઉ ઇટ વર્ક્સ. સો આ ખાદ્ય ખોરાક એઝ અ એક્ઝિબિશનને તમને રેટ કરવું હોય ફ્રોમ 1 to 5 હાઈએસ્ટ હોય તો શું રેટ કરશો? કોઈ બી એક્ઝિબિશનની કેટેગરી કેવી રીતે ડિસાઇડ થાય કે એમાં વિઝિટર્સ કેટલા આવે છે. સો ખાદ્ય ખોરાકને પ્રમોટ કરવા માટે એવું કહેવાય કે વિઝિટર્સ આમાં જે એક્સપેક્ટ કરો છો તમે એના કરતાં 4 ગણું મળે છે તમને ફૂટફોલ. એટલે તમારે જે અલ્ટિમેટ હોય લીડ કન્વર્ઝન રેશિયો, એના ઉપર કોઈ બી બિઝનેસ ચાલતો હોય તો લીડ કન્વર્ઝન રેશિયો અહીંયા આગળ ગણતરી કરો તો તમારી જો લીડ્સ વધારે હશે તો તમને સારા કસ્ટમર કન્વર્ઝન મળવાના ચાન્સીસ વધી જાય. સો બીજી બધી ઇન્ડસ્ટ્રીની કમ્પેરમાં અને ફૂડ આઇટમ એવી છે કે બધાને જરૂર પડે, માણસ જન્મે ત્યાંથી જીવે ત્યાં સુધી. તે અમારો બી એક સ્લોગન છે કે આવજો પ્લાસ્ટિક જન્મથી જીવન સુધી. એમ ખાદ્ય ખોરાક જન્મથી જીવન સુધી. વાહ, તો જોઈશે જ બિલકુલ. અને અમારા જે ઓર્ગેનાઇઝર છે શ્રી હિમાચલ મહેતા અને શ્રી પ્રકાશ મહેતા, એમના માટે તમે શું મેસેજ આપશો? આ એમની 20મું એડિશન છે. આમ એકચ્યુઅલી કોઈ વસ્તુ આપણામાં એવું કહેવાય કે ગીવર્સ ગેઇન. ત્યારે તમે કોઈકને કંઈક આપો તો તમને મળે, કંઈક વાવો તો તમે લણો. હિમાચલભાઈએ કઈ ભાવનાથી શરૂઆત કરી હશે, આજે 20મી એડિશન આવી ગઈ એટલે એમણે જે વાવ્યું હતું એ હવે લણવાનું ચાલુ થઈ ગયું. હવે ખાદ્ય ખોરાક લોકોના અહીંયાને ઓઠે આવી ગયું. એટલે હવે એવું કહેવાય કે સક્સેસ ઇન્ડિયાના સારા એક્ઝિબિશન્સમાં આનું નામ બોલાય અને નાના માણસથી લઈને બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બધા ખાદ્ય ખોરાકના નામથી ઓળખે. ચલો તો આપણે એક શોર્ટ ગેમ રમીએ. હું બોલીશ, ખાદ્ય ખોરાક બોલે તો તમને કમ્પ્લીટ કરવાનું છે એક વર્ડમાં. ઓકે, 3 વાર. તો ખાદ્ય ખોરાક બોલે તો દિલ છે, ખાદ્ય ખોરાક બોલે તો બિઝનેસ, ખાદ્ય ખોરાક બોલે તો ફૂટફોલ. વાહ, ક્યાં વાત હે. થેન્ક યુ સો મચ સર, તમે ખાદ્ય ખોરાક સાથે જોડાયા છો. નેક્સ્ટ યરનું શું પ્લાનિંગ છે? નેક્સ્ટ યર બુકિંગ કરાવી દઈશું, આ પૂરું થાય એટલે તરત. સુપર. તો નેક્સ્ટ યર જરૂરથી મળીશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.